નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 8 તારીખે તમારે બોર્ડનું વિજ્ઞાનનું પેપર છે. એમાં પૂરેપૂરા માર્ક્સ આવશે. 5 પેપર, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે. તો બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. આજે આપણે જોવાના છીએ પેપર નંબર 4, એનો વિભાગ બી. અને તમને ખબર જ છે વિભાગ બી માં ટોટલ વિદ્યાર્થી મિત્રો 13 પ્રશ્નો પૂછાશે અને એનામાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે. 4 થી 5 ચેપ્ટર તમે કરશો તો પણ વિદ્યાર્થી મિત્રો મિનિમમ તમારા 60 કરતા વધારે માર્ક્સ આવી જશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ની અંદર 25મા નંબરનો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તફાવત છે ને બધા જ તમારે કરી દેવાના છે. જેમ કે હું 5મા ચેપ્ટરની વાત કરું તો ધમની અને શીરા, જલવાહક અને અન્નવાહક, બરાબર. ત્રીજા ચેપ્ટરમાં ધાતુઓ અને અધાતુઓ, બીજા ચેપ્ટરમાં એસિડ અને બેઝ, છેલ્લા ચેપ્ટરમાં કયું છે જય વિઘટનીય, જય અવિઘટનીય, કણક અને ક્ષેપક. જેટલા પણ તફાવત છે બધા જ તફાવત વિદ્યાર્થી મિત્રો કરી દેજો. ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા 3 પોઈન્ટ લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. વ્યાખ્યા લખી દો બંનેની અને એક ઉદાહરણ લખી દો. 2 પોઈન્ટ લખશો તો પણ ચાલશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 26મા નંબરનો પ્રશ્ન, થર્મિટ પ્રક્રિયા એટલે શું? ત્રીજું ચેપ્ટર ધાતુ અને અધાતુઓ, એ ચેપ્ટર પણ વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સનું છે. બીજું ચેપ્ટર 10 માર્ક્સનું છે, ત્રીજું ચેપ્ટર 10 માર્ક્સનું છે, 7મું ચેપ્ટર 10 માર્ક્સનું છે, 11મું ચેપ્ટર 10 માર્ક્સનું છે, 13મું ચેપ્ટર 10 માર્ક્સનું છે અને 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ 14 માર્ક્સનું છે. આ 6 ચેપ્ટર કરશો તો પણ તમારા 60 માર્ક્સ પાક્કા થઈ જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થર્મિટ પ્રક્રિયા એટલે શું એ તમે જોઈ શકો છો અને આ વિદ્યાર્થી મિત્રો એનું સમીકરણ પણ લખવાનું છે જેથી તમારા 2 માર્ક્સ પાક્કા થઈ જાય. એના પછી વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ કીધું કણક અને ક્ષેપક, એનો તફાવત પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. ઉપરના 2 ખંડોને કણક, નીચેના 2 ખંડોને ક્ષેપક. કણકની દિવાલ પાતળી, ક્ષેપકની દિવાલ જાડી. આમાં 2 પોઈન્ટ જ છે પણ વિદ્યાર્થી મિત્રો તમારે 3 થી 4 પોઈન્ટ લખવાના, બરાબર. ચલો એના પછી અલિંગી પ્રજનન પદ્ધતિઓ, તેમાં વિદ્યાર્થી મિત્રો ભાજન, એમાં દ્વિભાજન બહુભાજન આવશે, અવખંડન, પુનર્જનન ને પુનર્જનન પણ કહેવાય, કલિકા સર્જન છે, વાનસ્પતિક પ્રજનન છે અને બીજાણુ નિર્માણ. માત્ર 2 માર્ક્સમાં પૂછાય તો તમારે ખાલી પદ્ધતિના નામ જ લખવાના. એના પછી અલિંગી પ્રજનન, કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ હમણાં જ આપણે ઉપર વાતો કરી. એના પછી વિદ્યાર્થી મિત્રો મેઘધનુષ્ય પણ તમારી પરીક્ષામાં પૂછાય છે કે ચોમાસાની ઋતુમાં સૂર્ય હશે ને એની વિરુદ્ધ દિશામાં દેખાય. તમને ખબર જ છે તો સૂર્યનું કિરણ નાના નાના જે બિંદુ ઉપર આપાત થશે, પહેલા વક્રીભવન થશે, એના પછી વિભાજન થશે, એના પછી આંતરિક પરાવર્તન થશે અને બહાર નીકળશે ત્યારે ફરીથી વક્રીભવન થશે. એના કારણે આપણને 7 રંગનો પટ્ટો દેખાશે જેને આપણે શું કહીશું? રેઇનબો એટલે કે મેઘધનુષ્ય કહીશું. એના પછી વિદ્યાર્થી મિત્રો તમને આ રીતના વિદ્યુત કોષ, અવરોધ, એમીટર, વોલ્ટમીટર, બેટરી છે, તારનું જોડાણ છે, વિદ્યુત બલ્બ છે, એ પ્રમાણે તમને સંજ્ઞા પણ પૂછી શકે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો જે તમારું વિદ્યુત ચેપ્ટર છે એનામાંથી તમારે બધાના એકમ કરી દેવાના છે કારણ કે એ ચેપ્ટર પણ વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સનું છે. તો I બરાબર Q/T થાય, એના પછી પાવર P બરાબર VI થાય, P બરાબર I²R થાય, V²/R થશે, ઓહમનો નિયમ છે V બરાબર IR, બરાબર. પછી V બરાબર છે W/Q. તો બધા જ તમારે સૂત્રો કરી દેજો જેથી એકાદ દાખલો તમારી પરીક્ષામાં પૂછાય તો 2 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જાય. એના પછી વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ક્યાં થશે? તો આ બધા વિદ્યુતના ઉપકરણોમાં થશે. એના પછી લોખંડનો જે પાટડો હશે એ ભારે વસ્તુ ઉચકવા માટે થશે, હેરફેર કરવા માટે થશે. આપણા શરીરની અંદર નાના નાના ટુકડા જતા રહ્યા હોય લોખંડના તો એને દૂર કરવા માટે મેડિકલ ક્ષેત્રે પણ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે, તમે લખી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો 34મા નંબરનો અને 35મા નંબરનો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો. વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર અને ઉત્સર્ગ દ્રવ્યો પણ પોષણ માટે આધારિત સજીવોને આપણે વિઘટકો કહીશું. અને આ જે 35મા નંબરનો પ્રશ્ન પણ
જે તમારું 13મું ચેપ્ટર છે આપણું પર્યાવરણ, એ પણ 10 માર્ક્સનું છે, તો એ પણ તમે કરી દેજો. જૈવ વિઘટનીય કચરો છે, જૈવ અવિઘટનીય કચરો છે, આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર. ઓઝોન સ્તરવાળો છે, નિવસન તંત્ર છે, તો આ બધા ટોટલ 13 પ્રશ્ન છે. એનામાંથી કોઈ પણ 9 પ્રશ્ન તમારે લખવાના થશે વિભાગ બી માં. બરાબર. એના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સી વિશે વાત કરીશું. તમે બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેશો તો તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. જે કંઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં મને જણાવો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.